બડકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ જૂના સર્વે નંબર 164 માં થયેલ ગેરકાયદેસર બાંધકામ સામે બોર્ડા દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 ની કલમ 36(4) હેઠળ ભડકોદરા ગામની હદમાં આવેલ સર્વે નંબર 164 માં થયેલ ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બોવડાની કચેરી દ્વારા આજે સ્થળ તપાસ કરી સંબંધિત પક્ષને વારંવાર નોટિસ પાઠવવામાં આવતા બાંધકામ અંગે કોઈ જરૂરી પુરાવા રજૂ ન કર્યા હતા। બાંધકામ માટે જરૂરી પરવાનગી, બિનખેતી હુકમ તથા આધાર પુરાવા રજૂ કરવા તેમજ નિયમ મુજબ પરવાનગી મેળવવા માટે સૂચના અપાઈ હતી। અનેક સુનાવણીઓ અને નોટિસો બાદ પણ નિયમોનું પાલન ન થતાં કલમ 36(4) ની મનાઈ હુકમનો ભંગ કરતા બોર્ડા દ્વારા અંતિમ પગલાં લેવામાં આવ્યા હતા। આજ રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સહયોગથી બોવડાની ટીમે જેસીબી મશીનથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલ પતરાના શેડને તોડી પાડવામાં આવ્યો હતો, સાથે સંબંધિત મિલકતને સીલ કરવામાં પણ આવી હતી। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બોવડાએ સ્પષ્ટ કર્યું હતું કે નિયમો વિરુદ્ધ થયેલા કોઈપણ બાંધકામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરતી વખતે માલ સામાનને થતા નુકસાનની જવાબદારી સંબંધિત પક્ષની રહેશે। આ કાર્યવાહીથી ભડકોદરા વિસ્તારમાં તથા ભંગારિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે।